પ્રયાસમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચડી. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત કિરણ હોસ્પિટલ નજીક બહાદુરસિંહ બ્રિજ પર એક ચોંકાવનારી દુર્ઘટના સામે આવી છે, જેમાં દર્દીને લઈને જઈ રહેલી એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે શહેરના અત્યંત વ્યસ્ત બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ દર્દી સવાર હતા, જેમને તાકીદની તબીબની સહાય જરૂર હતી. વાહન ધડાકાભેર ડિવાઈડર પર ચડી જવાના કારણે તેમાં સવાર દર્દીઓ અને સ્ટાફનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઇજા પહોંચી ન હતી. ઘટના સ્થળે એકત્ર થયેલા જાગૃત નાગરિકોએ સમયસૂચકતા વાપરીને વૃદ્ધ દર્દીને સહી સલામત બહાર કાઢ્યો હતો અને ત્વરિત ધોરણે બાજુમાં જ આવેલી કિરણ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડ્યા હતા, જેથી દર્દીની તબિયત પર કોઈ માઠી અસર ન પડે. અકસ્માત બાદ બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતાં સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને એમ્બ્યુલન્સને ડિવાઈડર પરથી નીચે ઉતારી હતી અને માર્ગને વાહન વ્યવહાર માટે સત્વરે પૂર્વવત કર્યો હતો. ઇમરજન્સી સેવામાં કાર્યરત વાહનો દ્વારા ઓવરટેક કરતી વખતે રખાતી સાવચેતી અંગે આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે. સમયસર લોકોની મદદ મળી જવાથી એક મોટી દુર્ઘટના ટળી શકી છે, જે સુરતીઓની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.